તો આજે ચમત્કાર બુકનો પહેલો ચેપ્ટર છે અને હું તમને બધાને એ કહેવા માગું છું કે આ ચમત્કાર આપણી અંદર જ છે, આપણી પ્રેક્ટિસમાં છે, આપણા ભરોસામાં છે. અને જ્યાં સુધી તમે આ પ્રેક્ટિસ અને ભરોસો નહીં કરો, તમારું જીવન નહીં બદલાય. અને આ પ્રેક્ટિસ અને ભરોસો કરવું એકદમ સહેલું છે. તો ચેપ્ટરનું નામ છે તમને મળેલા વરદાનની ગણતરી. હું તમને એવું કહેવા માગું છું કે વરદાન એટલે તમે એવું ના સમજતા કે ભગવાને તને કહી દીધું કે તું કરોડપતિ થઈ જઈશ. એવા વરદાનની વાત નથી. એ જમાનો જતો રહ્યો છે. પણ તમને અત્યારે પણ એવા વરદાન મળેલા છે જેને તમે જોતા નથી, જેને આપણે સ્વીકારતા નથી કે આ વરદાન છે, અને એટલા માટે જ આપણે આગળ નથી નીકળી શકતા. એ વરદાન છે, તમે સાંભળજો અને વિચારજો કે આ વરદાન છે કે નહીં. અને પછી તમને ખબર પડશે કે આપણને આ વરદાન જે મળ્યા છે એની ગણતરી આપણે કરીશું, ફક્ત ગણતરી, કે મને આ મળ્યું, મને આ મળ્યું, મને આ મળ્યું, અને તમે આગળ નીકળી જશો. તમને ઘણીવાર એવું કોઈ બીજાને જોઈને થતું હશે કે આ લોકો કેટલા લકી છે, આમની પાસે તો બધું જ છે. પણ આપણે પોતાને નથી જોતા કે હું કેટલી લકી છું કે મારી પાસે કેટલું બધું છે. કારણ કે આપણને અંદર પોતાને જોવાની ટેવ ક્યારેય પાડવામાં નથી આવી. તો એ જ વરદાન છે. અને એ વરદાન કયા છે? જ્યારે આપણને કોઈ કહે છે ને કે તને મળેલા વરદાનની ગણતરી કરો, તો આપણને આપણા મગજને ખબર નથી કે નાની મોટી વસ્તુ જે આપણને મળી છે એ પણ વરદાન જ છે. અને એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે કયા વરદાન, મારી પાસે તો કોઈ વરદાન છે જ નહીં. પણ આપણે જે વાર્તાઓમાં સાંભળેલા છે એ વરદાનની વાત નથી થતી. વરદાન એટલે કે તમને જે પણ કંઈ વસ્તુ મળી છે, જેમ કે તમને ઘર મળ્યું છે, મમ્મી પપ્પા મળ્યા છે, ભાઈ બહેન મળ્યા છે, ખાવા પીવાનું મળ્યું છે, એ બધા વરદાન જ છે. એ વરદાન કેમ છે? કારણ કે તમે નજર ઉઠાવીને જોશો તો કેટલાય લોકો છે જેની પાસે આ બધું નથી. એટલે એને રોંડાબને વરદાન કીધા છે. અને ધીરે ધીરે આ પ્રેક્ટિસ સાથે તમને ખ્યાલ આવશે કે આ વરદાન જ છે. અરે વાંધો નહીં, આપણે બહુ પૈસાદાર નથી, આપણી પાસે 10 ગાડીઓ નથી, પણ જે કંઈ આપણી પાસે છે એને જો આપણે ગણવાનું ચાલુ કરીશું ને કે આ મારી પાસે છે અને એના માટે હું આભારી છું, તો રોંડાબન એવું કહે છે કે તમે જ્યારે ગણતરી કરવાની ચાલુ કરશો અને આભાર આપવાનું ચાલુ કરશો, તે વસ્તુ મલ્ટીપ્લાય થતી જશે. વધારે ને વધારે તમારી પાસે કુદરત આપતું જશે. કારણ કે તમે એના માટે આભારી છો, તમે એના લીધે હેપી છો. તમે એક સાદો એક્ઝામ્પલ વિચારો કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય એને તમે કશું આપો અને એ તમારી પાસે ગમે તેવા શબ્દો બોલે, તો તમને એને આપવાનું ગમે છે? નથી ગમતું. મને પણ નથી ગમતું. સેમ એવી રીતે કોઈ વસ્તુ આપણને ઈશ્વરે આપી છે, જો આપણે એની કોઈ ગણતરી જ નથી, કોઈ વેલ્યુ જ નથી, તો પછી બીજી વસ્તુ કોઈ તમને આપવાની ઈચ્છા રાખશે? આ એક્ઝામ્પલ હંમેશા મગજમાં રાખજો. જે પણ કંઈ તમારી પાસે છે, મારી પાસે છે, આપણે ફક્ત એની ગણતરી કરવાની છે. ગણતરી એટલે એક લિખિત પ્રેક્ટિસ છે જે આપણે આગળ જોઈશું. જેવી તમે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરશો, એવી રીતે તમારા મગજમાં નવા નવા આઈડિયા આવવાના ચાલુ થશે. તમારી પાસે અત્યારે જે નોકરી છે, ભલે એ પરફેક્ટ નોકરી નથી, પણ એ નોકરીથી આવતું ધન તમારા ઘરમાં કંઈ ને કંઈ તો હેલ્પ કરે જ છે, કોઈને કોઈ ઉપયોગમાં તો આવે જ છે. તો પરફેક્ટ નોકરી, કોઈ શબ્દ પરફેક્ટ નોકરી જેવું હોતું જ નથી, ડ્રીમ જોબ જેવું હોતું જ નથી. તમે ફક્ત જે આવતા પૈસા માટે તમે આભાર વ્યક્ત કરી જુઓ, તમારા બોસ માટે આભાર વ્યક્ત કરી જુઓ, તો એટલું કરવાથી તમને બીજી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, નવા રસ્તાઓ મળશે, નવી નોકરીઓ મળશે. પણ તમે કે હું, આપણે શું કરીએ છીએ? આપણે ફક્ત ને ફક્ત કમ્પ્લેન કરીએ છીએ, મારા બોસ ચીકણા છે, પગાર ઓછો આપે છે, અને ભેગા થઈને આ જ વાતો આપણે બધી કર્યા કરીએ છીએ, પણ ક્યારેય એમના માટે સારા શબ્દો નથી બોલતા. તો આ વસ્તુ જે આપણે એક સાયકલમાં ભરાઈ ગયા છે, એના લીધે જ આપણું નસીબ રિવર્સમાં ચાલી રહ્યું છે. તમારી પાસે પૈસા આવે છે નોકરીને લીધે, એનો આભાર વ્યક્ત કરો. તમારી પાસે જે સંબંધ છે, પરફેક્ટ સંબંધ જેવું કંઈ હોતું જ નથી. બધા જ એકબીજાની સાથે એડજસ્ટ કરે છે.
તમે જેને માનો છો પરફેક્ટ સંબંધ નથી, તો સામેવાળો પણ એવું જ માને છે કે પરફેક્ટ સંબંધ નથી. તમે માનો છો કે મારા સંબંધ બહુ જ મેગ્નેટિક છે, તો સામેવાળો પણ એવું માને છે કે બહુ જ મેગ્નેટિક છે. આ જ આકર્ષણનો નિયમ છે. તો વિચાર કરો કે તમે તમારી દુનિયા બગાડી રહ્યા છો અથવા તો સુધારી રહ્યા છો. બે જ ઓપ્શનમાં આખો દિવસ જાય છે. અત્યાર સુધી તમે જો આભારની ગણતરી કરવાની પ્રેક્ટિસ ના કરી હોય તો તમારું જીવન જોજો અસ્તવ્યસ્ત હશે. કોઈને કોઈ વાતની તમને કોન્સ્ટન્ટ ચિંતા રહેતી હશે. પણ જો તમે જ્યારે પણ આ પ્રેક્ટિસ હું શીખવાડું એ કરવાનો ટ્રાય કરશો અને પોતાને કમિટ કરશો કે ના, હું એટલીસ્ટ 1 મહિનો આ પ્રેક્ટિસ કરીશ, તો તમારા જીવનમાં નાના મોટા ફેરફાર થવા મળશે અને તમને ખબર પડશે કે આ ફેર પડે. અને તમને એ પણ ખ્યાલ આવશે કે અત્યાર સુધી આવો ફેર નહોતો પડ્યો અને આ ફેર હવે પડી રહ્યો છે. એનો મિનિંગ એ થયો કે તમે આભારની પ્રેક્ટિસ કરો છો એટલે ફેર પડી રહ્યો છે. આપણા બધાને સૌથી વધારે મજા શેમાં આવે છે કે જ્યારે કોઈ જગ્યાએ આપણે બધા ભેગા થઈ ગઈએ અને પછી બધાનો વાંક શોધવા માંડીએ. રસોઈ તો બરાબર હતી જ નહીં, બેસવાની વ્યવસ્થા બરાબર નથી, પાણી ઠંડુ હતું નહીં, પંખા તો એવા હતા કે બધું ખાવાનું ઉડી જતું હતું. બસ કોન્સ્ટન્ટ જો તમે 2 વસ્તુ બોલશો તો સામેવાળા 2 બોલશે, 4 બોલશો તો 4 બોલશે. એમ કરતાં કરતાં તમે લગભગ 2 થી 3 કલાક નેગેટિવ નકારાત્મક સ્થિતિ વર્ણવી, એના વિશે બોલ્યા કરવું, એના વિશે ફીલ કરવું, એ જ સાયકલમાં રહેશો. અને જ્યારે તમે એ સાયકલમાં રહેશો તો તમને એ જ સાયકલ સામે મળશે. એટલે જો તમારા એવા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય કે જ્યારે તમે ભેગા થાવ ને આવી વાતો થતી હોય તો કાં તો તમે ત્યાંથી દૂર જતા રહો, કાં તો પછી તમે ટોપિક બદલી અને પોઝિટિવ વસ્તુ તરફ બધાને ચેન્જ કરી દો. અથવા આપણને ટીવી જોવાની ટેવ તો બધાને જ હોય છે. સમાચાર, યુદ્ધના સમાચાર, આણે આના પર બોમ્બ ફેંક્યો, આમ થયું તેમ થયું, તમે એ બોલો એટલે કોઈ બીજું બોલે. યુદ્ધની વાતો, ટ્રાફિક આટલો બધો વધી ગયો છે, પેટ્રોલની આટલી બધી તંગી છે, ભાવ વધી ગયા છે, મોદીજી શું કરે છે. કહેવાનો મતલબ કે તમે જો આ જ વાતાવરણમાં રહેવા માંગશો તો તમારું જીવન નહીં બદલાય. અને તમે આ બધું બોલ કરશો તો તમે કોઈ બીજાના પ્રોબ્લેમ બી સોલ્વ નહીં કરી શકો. તમારી કે મારી તાકાત જ નથી દેશના પ્રોબ્લેમ સોલ્વ કરવાની, પણ દેશના પ્રોબ્લેમ ઓછા કરવાની તાકાત છે. કઈ રીતે? સકારાત્મક રહીને, સકારાત્મક વાતાવરણ ઊભું કરીને, 10 જણના મોઢામાંથી આપણા દેશ વિશે સારું બોલાવવાનું. એ રીતે આપણે આગળ વધી શકીએ છીએ, એ રીતે આપણે પોઝિટિવ રહી શકીએ છીએ, એ રીતે આપણે આપણા સપનાઓને આગળ વધારી શકીએ છીએ, આપણું નસીબ ખોલી શકીએ છીએ. તો ચાલો, રોન્ડાબન સમજાવે છે કે સવારમાં ઉઠીને પહેલાં જ તમારે ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે આભાર લખવાની પ્રેક્ટિસ કરવાની છે, વરદાનની ગણતરી કરવાની પ્રેક્ટિસ કરવાની છે. આ બધા શબ્દો બુકમાં જ લખેલા છે. તો એના માટે એક નોટ અને પેન જોઈશે અને એ તમારે લખીને જ કરવાની છે. અને લખવાનું કેવી રીતે એ પણ અહીંયા આપેલું છે. આપણે બધા તો બહુ નાના માણસો છે, મોટા મોટા સાયન્ટિસ્ટ અહીંયા લખેલું છે, આઇન્સ્ટાઈન છે, જેઓ દિવસમાં 100 વખત આભારની પ્રેક્ટિસ કરતા હતા. એટલે 100 ગ્રેટિટ્યૂડ લખતા હતા, 100 ગ્રેટિટ્યૂડ વિશે વિચારતા હતા. જ્યારે પણ એમને પૂછવામાં આવતું કે તમે આટલી બધી સિદ્ધિઓ કેવી રીતે મેળવી, ત્યારે એ એવું જ કહેતા કે મેં તો મારી આગળના જે સાયન્ટિસ્ટ જે ખોજીને ગયા હતા એને બસ આગળ વધાર્યું છે, મેં કશું કર્યું નથી. હું આભારી છું કે એ લોકો આટલું કામ કરીને ગયા હતા. કહેવાનો મતલબ એ છે કે હું ને તમે તો કંઈ જ નથી, તે છતાંય આપણને ટેવ પડી ગઈ છે મેં કર્યું. તો એને છોડવાનું છે અને નાની નાની વસ્તુ માટે આપણે આભારની ગણતરી કરવાની છે. મેં જે આભાર લખેલા છે એ પણ તમને આજે વાંચીને સંભળાવીશ કે એકદમ નાની નાની વસ્તુ માટે આભારી રહેવાનું છે. અહીં બુકમાં લખેલું છે કે તમે આ પૃથ્વી, સમગ્ર બ્રહ્માંડ, પ્રભુ, આત્મા, જિંદગી અને તમને અભિભૂત કરી દેતા કોઈ પણ સ્વરૂપને વધુ ને વધુ આભાર માનો. જેમ જેમ તમે આભાર માનતા જશો તેમ તેમ તેની નજીક આવતા જશો. ઘણીવાર આપણે કહીએ છીએ કે હું ભગવાનને રોજ દીવો અગરબત્તી કરું છું, પણ ભગવાન સાંભળતા જ નથી. પણ તમારી ફિલિંગ એની જોડે જોડાતી નથી.
ઈશ્વરની નિકટ તમે નથી આવી શકતા, કારણ કે તમે એનો આભાર નથી માની શકતા. અને અગરબત્તીને દીવો એક રૂટીન કરીને રાખી દીધું છે. અને એટલા માટે જ્યારે તમે નિકટ નથી આવતા, તમારો નિકટનો સંબંધ નથી થતો ઈશ્વર જોડે, ત્યારે ઈશ્વર તમારી વાત કેવી રીતે સાંભળે? તમને ખ્યાલ જ હશે કે આપણા જે આગળની પેઢીના લોકો હતા, એ લોકો તો સૂર્યની પૂજા, ચંદ્રની પૂજા, નદીની પૂજા, પર્વતની પૂજા, એવી અલગ અલગ નેચરલ વસ્તુઓની પૂજા કરતા હતા. અને તમને ના ખબર હોય તો તમારા ઘરમાં કોઈ મોટું હોય એને પૂછજો કે આ બધી વસ્તુની પૂજા કરતા હતા. પૂજા એટલે શું? એક આભાર વ્યક્ત કરવાની ટેકનિક હતી કે ત્યાં જાય, દીવો અગરબત્તી કરે, હાથ જોડે, પ્રભુને શરણે થાય કે પ્રભુ તે મારા માટે આટલા બધા કામ કર્યા છે, હું તમારો આભારી છું. એ રીતે બધી જ નેચરલ વસ્તુઓનું આભાર માનતા હતા. તમને એમ થશે કે યાર આટલું આભાર લખવાથી શું જીવન બદલાશે? પ્લીઝ 1 મહિનો તમે પ્રેક્ટિસ કરી જુઓ. અને આગળના તમારે વિડીયો ના સાંભળવા હોય તો ના સાંભળજો. આજે જે શીખવાડું છું બસ એટલું જ તમે રોજ કરજો, તો પણ તમારા લાઈફમાં જમીન આસમાનનો ચેન્જ આવી જશે. તમારે આભાર થવા માટે કોનો આભાર થવું? તો લો, લિસ્ટ પણ આપેલું છે. હવે પછીના 27 દિવસના લિસ્ટમાં નવી કૃપાઓ ઉમેરતા જજો. તમને એવું થશે કે રોજ હું નવી વસ્તુ ક્યાંથી શોધીશ? તો તમને આઈડિયા આપે છે કે તમને જેટલી ઊંડાણમાં વિચારશો એટલી નવી કૃપાઓ તમને દેખાશે. આજના દિવસને જ એકદમ ઝીણવટપૂર્વક તમે જુઓ કે તમે કેટલી તમારા પર કૃપા થઈ છે. ત્યાર પછી તમે જુઓ કે તમારી પાસે ઘરની કૃપા કરો. અત્યાર સુધી તમે જેટલા પણ ઘરમાં રહ્યા હોવ એનો આભાર માનો. મિત્રોની કરો, નોકરી, ધંધો, પાળેલા પશુઓ, સવારનો કુમળો તડકો, સતત મળતો સૂર્યપ્રકાશ, પીવા માટે મળતું સ્વચ્છ પાણી, દિવસમાં જ્યારે ભૂખ લાગે ત્યારે મળતું ભોજન, હવામાનો પ્રાણવાયુ જે તમને જીવાડે છે. કેટલી બાબતો છે ગણવા માટે. વૃક્ષો, સમુદ્ર, પંખીઓ, ફૂલ, છોડ, સ્વચ્છ આકાશ, ભીની માટીની સુગંધ, વરસાદ, તારા, ચંદ્રમા અને આપણો સુંદર ગ્રહ પૃથ્વી. આવી તો કેટલી વસ્તુ તમે શોધી શકો છો, જેના માટે તમે એક ટોપિક લઈને 10 આભાર લખી શકો છો. તો ટોપિક તો તમે નીકાળશો એટલા ઓછા છે. તમારી ઇન્દ્રિયો માટે પણ તમે ક્યારેય આભાર માન્યો છે? તમારી આંખો માટે, નાક માટે, કાન માટે, જીભ માટે, સ્કિન માટે, એ લોકો પણ આખો દિવસ તમારી માટે કામ કરે છે. તો આભાર માનવા માટે ટોપિક્સ નહીં ખૂટે, અને એ ટોપિક્સ તો મળશે જ, પ્લસ જે રોજના રોજ તમે જે જીવો છો એનું પણ તમારે આભાર માનતું જવાનું છે. અરે તમે ખાલી પોતાને જુઓ તો તમે પોતાના પાસે પણ કેટલી બધી વસ્તુઓ છે આભાર માનવાની. જેમ કે આંખો તમને કેટલું સરસ જોવાનું આપે છે, કાન સાંભળવા માટે, નાક સૂંઘવા માટે, જીભ ટેસ્ટ કરવા માટે, એ આપણે વાત કરી. પણ એ સિવાય બધા જ આખા દિવસમાં કેટલું કામ કરે છે. તમારી બોડીની અંદરના જે પાર્ટ્સ છે એ તમારું કેટલું બધું ધ્યાન રાખે છે. તો આવી રીતે તમે એક લિસ્ટ બનાવી શકો છો, અને એ લિસ્ટ ઉપર રોજ એક લઈ અને તમે 10 આભાર એના માની શકો છો. અહીં થોડાક ટોપિક્સ આપ્યા છે જે હું તમને બતાવી શકું છું કે શરીર અને સ્વાસ્થ્ય માટે લખો, કાર્ય અને સફળતા માટે લખો, સંપત્તિ માટે લખો, સંબંધો માટે લખો, લાગણીઓ માટે લખો, ખુશાલી માટે લખો, પ્રેમ માટે લખો, જિંદગી માટે લખો, પ્રાકૃતિક ધરતી, હવા, પાણી, સૂર્ય માટે લખો. તમારા પર જે કૃપા વૃષ્ટિ થઈ છે તે ગણતરી કરવા માંડશો ત્યારે તમે ચોક્કસ ખૂબ જ રાજી થશો. જ્યારે તમે ગણશો ને કે તમને આ મળ્યું છે, ત્યારે તમે અંદરથી ખુશી અનુભવશો. તમે કેટલા કૃતજ્ઞ બનો છો. કૃતજ્ઞતા જેટલી વધુ તેટલી વધુ ઝડપથી આનંદ પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ લખવાના છે. કેવી રીતે લખવાના છે? તે વરદાનની ગણતરી કરવાનું પણ એક્સરસાઇઝ આપી છે. સવારે ઉઠતાની સાથે જ તમે પ્રાપ્ત થયેલ 10 કૃપાની નોંધ લો, એટલે લખો. તમારે એનું કારણ પણ લખવાનું છે કે તમે શા માટે કૃપા છે. કે હું આભારી છું કે આજે મને સવારમાં ચા મળી, કારણ કે હું ચા પીઉં છું તો ફ્રેશ થઉં છું.
એવી રીતે દરેકનું કારણ લખવાનું છે. પછી એને મોટેથી વાંચવાનું, 3 વાર આભાર 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 બોલવાનું, અને પછી એ તમારું હોમવર્ક પૂરું થઈ ગયું. આ રીતે તમારે 10 બ્લેસિંગ લખવાના, વાંચવાના, ફીલ કરવાના, અને પછી તમારો દિવસ બીજી બધી કામ માટે ચાલુ કરવાનો. તો ચાલો હું તમને મારા 10 બ્લેસિંગ ગણાવું. કાલે રવિવાર હતો અને મેં લખ્યું છે કે હું દિલથી આભારી છું કે રવિવાર હતો એટલે હું રેગ્યુલર સમય કરતાં થોડું મોડી ઉઠી શકી અને મને આળસ કરવાની બહુ મજા આવી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હું દિલથી આભારી છું કે મારા હસબન્ડ કાલે ઘણી બધી ફ્રૂટ્સ લાવ્યા, ગ્રેપ્સ, ચીકુ, બહુ જ બલ્ક ક્વોન્ટિટીમાં લાવ્યા, જેનાથી મને ઘણા બધા લોકોને આપવાનો મોકો મળ્યો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હું આભારી છું ભોલેનાથની કે અમે જમવાના ટાઈમે 3 જણા સાથે બેસીને જમી શક્યા. હું આભારી છું ભોલેનાથની કે હું મારું ઘર ખૂબ સરસ રીતે કાલે સાફ કરી શકી. આભાર આભાર આભાર. હું આભારી છું ભોલેનાથની કે કાલે મેં બધા જ પેન્ડિંગ કપડાં ધોવાના મશીનમાં નાખ્યા અને એ કામ પણ હું પૂરું કરી શકી. આભાર આભાર આભાર. હું તમને એવું કહેવા માગું છું કે આભાર લખવા માટે તમારે એવું નથી જોવાનું કે કાલે અમે ક્યાં પાર્ટી કરી હતી. ના, પાર્ટી નથી કરી તો એવું નથી કે આભારી નથી તમે. તમે પિક્ચર જોવા નથી ગયા તો આભારી નથી, એવું નથી. તમે જે જીવ્યા છે એનો આભાર માનવાનો છે. કારણ કે તમે જે જીવ્યા છો એનો આભાર નહીં માનો તો જે જીવ્યા છો ને એવું જીવન પણ તમને નહીં મળે. તો અહીં હું વિડીયો પૂરો કરું છું. પ્લીઝ આ પ્રેક્ટિસ સાથે જોડાઓ, પોતાનું જીવન બદલો અને ઓછામાં ઓછા એક જણને આ શેર કરો જેનાથી એનું જીવન બદલાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમને આ એક્સપ્લેનેશન ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને હાઈપ કરો, જેનાથી વધારે લોકો સુધી આ જ્ઞાન પહોંચે જે અત્યાર સુધી સંતાડી રાખવામાં આવ્યું હતું. હું ખૂબ ખૂબ આભારી છું તમારી.